ફાગણ સુદ પૂનમ અને હોળી પર્વ નિમિત્તે ડાકોર રણછોડરાય મંદિર ખાતે ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો પદયાત્રીઓ 2 થી 3 દિવસની પગપાળા યાત્રા કરીને ડાકોર પહોંચ્યા છે। રણછોડરાયના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફાગણની પૂનમને વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર ધામે આવે છે। માર્ગોમાં જય રણછોડના ગુંજતા નાદ સાથે ભક્તો ભજન કીર્તન કરતા આગળ વધતા જોવા મળ્યા। પદયાત્રીઓને સુવિધા માટે અનેક સેવા સંસ્થાઓ, ટ્રસ્ટો અને સ્થાનિક દાતાશ્રીઓ દ્વારા રસ્તામાં વિવિધ સ્થળોએ જમવાની, નાસ્તાની, પાણી તથા તબીબી સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે। ક્યાંક છાસ પાણીના સ્ટોલ તો ક્યાંક ગરમ ભોજન અને આરામ માટે તંબુની સુવિધા ઊભી કરવામાં આવી છે। મંદિર પરિસરમાં પણ દર્શન વ્યવસ્થાને સુચારુ રાખવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સ્વયંસેવકો દ્વારા ભક્તોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી સૌને સરળતાથી દર્શનનો લાભ મળી રહે। રણછોડરાયના દર્શન કરીને ભક્તો આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી રહ્યા છે। ફાગણ પૂનમના પાવન અવસરે ડાકોર ધામ ભક્તિમય રંગે રંગાઈ ગયું છે।